નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય જેલ વિભાગ દ્વારા કાયદા અધિકારીની સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા ખાતે ટોટલ 4 જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તેની લાયકાત, પગાર ધોરણ, અનુભવ અને કઈ તારીખ સુધીમાં અરજી કરવાની છે તેની તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ. કાયદા અધિકારીની ટોટલ 4 જગ્યાઓ છે. 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરવા માટે નીચે દર્શાવેલ જગ્યા માટે લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી લેખિત ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે કાયદા અધિકારી વર્ગ 2, લાજપોર મધ્યસ્થ જેલ સુરત, જેની 1 જગ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલ, જેની 1 જગ્યા છે. જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદ ખાતે, જેની 1 જગ્યા છે. વડોદરા મધ્યસ્થ જેલ, જેની 1 જગ્યા છે. માસિક પગાર 60,000 રૂપિયા આપવામાં આવશે. લાયકાતની જો વાત કરીએ તો ઉંમર મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી LLBમાં સ્નાતકની ડિગ્રી. અનુભવની વાત કરીએ તો ગુજરાત રાજ્યની નામદાર કોર્ટ, સરકારી તેમજ અર્ધ સરકારી કચેરી તેમજ બોર્ડ નિગમમાં લીગલ પ્રેક્ટિસનો 3 વર્ષનો અનુભવ. નામદાર હાઈકોર્ટનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. જેલ વિભાગમાં અગાઉ ફરજો બજાવેલ હોય તો તે અંગેનું મહત્વનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉપરોક્ત જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારો તેઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથેની લેખિત અરજી નિયત નમૂનામાં તારીખ 17/5/2025 સુધીમાં ઓનલાઈન ઈમેલ એડ્રેસ aojel@gujarat.gov.in, પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય જેલ ભવન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદ 380027ની કચેરી ખાતે મોકલવાની રહેશે. ઉમેદવારે ઉપર જણાવેલ કચેરીઓ પૈકી પોતે કઈ કચેરીમાં નિમણૂક મેળવવા ઈચ્છે છે તે પસંદગીનું કચેરીનું નામ સ્પષ્ટ જણાવવાનું રહેશે. નિયત કરેલ તારીખ પછી મળેલ અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર ઠરશે નહીં. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જાહેરાત સંબંધિત જગ્યામાં ઉમેદવારની નિમણૂક અંગેની પ્રક્રિયા કોઈ સંજોગોમાં મોકૂફ રાખવા કે રદ કરવા માટે પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીનો હક અબાધિત રહેશે. અરજીનો નમૂનો આ સાથે સામેલ રાખેલ છે. આપણે અત્યારે અરજીનો નમૂનો જોઈ લઈએ. જેલ ખાતાની કાયદા અધિકારી વર્ગ 2 સર્વજ્ઞની 11 માસના કરાર આધારિતથી ભરવા જગ્યા માટે અરજીનો આ નમૂનો છે. ઉમેદવારનું પૂરું નામ, ઉમેદવારનું પૂરું સરનામું, સંપર્ક મોબાઈલ નંબર અહીંયા લખો, જન્મ તારીખ લખવી, જાહેરાતની તારીખ, ઉંમર, વર્ષ, માસ અને દિવસ આ પ્રમાણે લખવા, શૈક્ષણિક લાયકાત જે તમારી પાસે હોય અહીંયા લખવી, અનુભવ, પસંદગીની કચેરી, જેલનું નામ જે આપે જણાવવાનું રહેશે. કોમ્પ્યુટર વિષયનું જ્ઞાન પણ આપણે જણાવવાનું રહેશે. અરજી સાથે સામેલ રાખેલ પ્રમાણપત્રોની ખરી નકલ અહીંયા તમારે લખવાની રહેશે. ઉમેદવારની સહી. અરજી સાથે કોઈ પણ અસલ પ્રમાણપત્ર મોકલવા નહીં, ફક્ત ખરી નકલ જોડવી. અરજી મોકલવાનું સરનામું ખાસ નોંધી લેજો. પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય જેલ ભવન, સુભાષ બ્રિજ સર્કલ સર્કલ પાસે, અમદાવાદ 380027. ઈમેલ એડ્રેસ છે aojel@gujarat.gov.in. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.